એથી છૂટો પડે ભેગો કરવો એ તો કહો. આ જો આંખોથી દેખાય છે, મોઢેથી બોલાય છે, આ કાને સંભળાય છે, હરી વગર તો સંભળાય નહીં, દેખાય નહીં, બોલાય નહીં. એટલે એને સંતોએ પછી એને ભેગો માની લીધો, પછી બોલવાનું કર્યું બંધ. તો ભેગો છે એના માટે શું કહેવું એમ. એ છૂટો એની ધૂન બોલાય, અને પ્રેમે કરીને છૂટો પાડીને ધૂન બોલીએ આપણે તો બોલાય પાછી. પણ ત્યાં પ્રેમ જોઈશે. લીટી વગરનો પ્રેમ હોય ને એ પ્રભુનો પ્રેમ કહેવાય. પછી ત્યાં લીટું આવે નહીં, હોય ખરું, દેખાય ખરું, પણ હોય નહીં. આવો પ્રભુનો પ્રેમ છે, અને એવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. છૂટા કેદી પડ્યા અને કોને ભેગા કરી આપ્યા, જેમ જેમ જણાવે ખરા સંતો, પણ ભેગો તો આપણે જ માનવો નહીં પડે. લાખો કરોડો સાધકો છે, કોની સાધના કરવી છે એમ. જે સાધ્ય છે એની સાધના કઈ રીતે કરવી, કઈ રીતે થાય. અસાધ્યની સાધના થાય. આ દેહ કાયમ અસાધ્ય છે, આ કોઈ દી સાધ્યો નથી, કોઈનાથી થયો નથી, આ હાલ્યો જ જાય છે. એટલે આપણી ચેષ્ટા તો આની પાછળ થઈ છે, બાકી હરી માટે તો કોઈ ચેષ્ટા જ નથી થતી. હોત બતાવો મને, આપણે કરીએ, હું કરું એવું છું, મને કોઈ એમ કરું બાપુ. હરી મળવો જોઈએ, મળેલો છે કઈ રીતે મળે, બીજું હાથમાં આવે, અને બીજું જે હાથમાં આવે છે એને સત્ય માનીએ છીએ આપણે. એ પહેલું તો ભૂલી જ જાય છે, અને પહેલું એ કોઈથી બીજું બન્યું નથી, અને બીજું છે કોઈથી પહેલું બન્યું નથી. અને આપણને જે જણાય બીજું, હરી કોઈથી જાણવામાં આવે નહીં, એની જ્ઞાન દ્વારા પારખ થઈ જાય બસ. બાકી એ સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં, મારા ધ્યાનમાં નથી. કે છૂટો જ નથી પડ્યો, કેમ કરી ભેગું કરવું આને. અને ત્યાં મીરાભાઈ બોલ્યા છે, કોના લઈ મલાજા અમે ધરીએ. ક્યાંક શેટો હોય તો મલાજો ધરું એનો. એ રાણાજી કોના મલાજા ધરીએ અમે. અને જે આપણું છે એ કોઈથી છૂટું નથી પડ્યું, અને જે આપણું નથી એ કોઈથી ભેગું નથી. અને આપણે પડ્યા છે અવઢવમાં, આ સાચું કે પેલું સાચું એમ. પછી ત્યાં સંતોએ અદ્વૈતવાદ મૂક્યો છે, કોઈથી થયા નથી બે, તે છતાં અદ્વૈતવાદ મૂક્યો છે સંતોએ. પ્રેમે ગાવા, પ્રેમે વગાડવા, પ્રેમે રીઝવવા. એ રીઝેલો જ છે આપણી જોડે, કોઈથી એ જાય એવો જ નથી. કઈ રીતે કાઢી મૂકશો પ્રભુને? કાઢી કઈ રીતે મૂકવું એ તો નક્કી કરો, અને કઈ રીતે જતો રહે. જડેલો છે. જેમ સોના જોડે ઘાટ જડાયેલો છે ને એમ છે. આ ઘાટમાંથી હરી આપણે દાગીનામાંથી સોનું કાઢી નાખો, નીકળે તો હરી નીકળે આપણામાંથી. એટલે કોઈ દી ક્યાંય ગયો નથી. વિશ્વાસ રાખી ગુરુમહારાજના વચનોમાં, અને એનો વિવેક કરવો પડે. વિવેકમાં પ્રગટ છે, બાકી એમનામ તો જોવા જાવ નહીં આ આંખે દેખાય. પણ વિવેક રૂપી સાધન હોય ને તો આપણને નક્કી થઈ જાય. નક્કી થઈ જાય એટલે જે આપણો મૂળ સ્વભાવ છે એ પાછો મળી જાય, પ્રેમ ને આનંદ. એટલે પ્રેમમાં લક્ષણા નથી, પ્રેમ પોતે જ એક લક્ષણા છે. અને એમાંથી પછી વિભાગ પડે 2, 4, 6, આખું ઝાડ ઊભું થાય. પ્રેમ લક્ષણામાં તો નથી નર કે નથી નારી. પ્રેમ લક્ષણા જે છે એમાં કોઈ વિકાર નથી, નિર્વિકાર છે, નિર્મૂળ છે, અવિનાશ છે, અચળ છે. અને એ આપણું સ્વરૂપ છે પાછું. આપણા સ્વરૂપથી જુદું કાંઈ છે અને હરિએ હોઈ શકે નહીં. આપણા સ્વરૂપથી જુદા હરિએ હોઈ શકે નહીં. એવું ક્યારેય શક્ય બને એવું નથી. પણ ભ્રાંતિના કારણે આપણે જાત જાતની કલ્પ કરીએ છીએ, અને ખોવાઈ ગયું એવું લાગે છે. વચ્ચે પડદો આવ્યો. પડદો છે અવિદ્યાનો, અજ્ઞાનનો. અને અજ્ઞાનના પડદાને જ માયા કહેવાય છે. નહીં તો અહીંયા બ્રહ્મ જ રમી રહ્યો છે, માયા જેવું કાંઈ છે નહીં. પડદો ઓળખાઈ જાય તો પ્રભુ છે, અને પડદો ન ઓળખાય તો માયા છે. વસ્તુ એકની એક, બીજી વસ્તુ ક્યારેય બની નથી, બને એવી નથી, કોઈ રીતે સંભવ નથી.
એટલે આપણે સૌને ગુરુમાં જ મળ્યા છે, સમજાયું છે, પણ વિવેક, ખૂબ વિવેકમાં જીવવું, ખૂબ વિવેક. અને વિવેક વગર આ નક્કી ન થાય બેન. આમ કોઈ આમ હાથે કરીને નક્કી કરવા જાવ તો આ થાય એવું નથી, ઉડી જાય, વસ્તુ ઉડી જાય. અને ગુરુના વચનોમાં વસ્તુ પડી છે, અને વસ્તુ છે પ્રેમ. આમાં વસ્તુ બીજી કાંઈ નહીં. પ્રેમ સિવાય કોઈ વસ્તુ સત્ય નથી, અને પ્રેમને કોઈ રૂપ નથી. અને બધા જ રૂપ પાછા પ્રેમના છે. પ્રેમ રૂપની બહારે નથી. એટલે બધા જ રૂપ દેખાય ને બધા પ્રેમના છે. અમે કાંઈ કાઢી નાખવા જેવું મને દેખાતું નથી. હું મારો અનુભવ કહું, કાંઈ નીકળે એવું જ નથી, કંઈ કાઢવા જેવું નથી. પ્રેમે કરીને રમાય, અને પ્રેમ એ જ જીવન, અવિદ્યા એ મૃત્યુ. જીવન અનંત છે. આપણે બધા અનંત નથી. ગીતામાં કહ્યું છે ને, ગીતામાં કહ્યું છે ને આપણને કે અનંત છે. એ તું નહોતો, હું નહોતો, એવું નથી. આ રાજાઓ નહોતા, એવું નથી. પ્રજા નહોતી, એવું નથી. આ બધું જાત જાતનું નથી કહ્યું. વાત તો એકની એક છે. આ પેલી ભૂલાઈ ગઈ છે ને. આ નથી ને કાંતા બની ગઈ, નથી ને શાંતિભાઈ બની ગયો. હવે શું કરવું આને? હવે જેમ છે એમ પાછું આવવું છે. આ એક રમત છે, આમાં કાંઈ છે નહીં. અને રમતમાં આ બધી ઠેરીઓ વચ્ચે નડે છે. હવે ઠેરી કાપીને જોઈ લ્યો તો પછી આમાં કાંઈ બોલ્યા જેવું નથી. ન એકમ ન દ્વૈત્ય. જો પડદો તોડીને જોઈ લઈએ તો પછી સ્વભાવ સિવાય કાંઈ રહેતું નથી. હું જુદો અને પ્રભુ જુદો એ વાત મને મંજૂર નથી. પણ એવો વિવેક જોશે. વિવેક, વિવેક વગર કાંઈ નથી. એની એ જ વસ્તુ, એનો વિવેક થઈ જાય તો બધું પરમાત્મા થઈ જાય. કહેવા પૂરતું તો કહેવું પડશે ને. બાકી રહેવા માટે તો કાંઈ કહેવું નથી આપણે કે પરમાત્મા છે એમ. તો કહેનાર બીજો થાય. પરમાત્મા કહેનાર બીજો થાય ને, બે થઈ જાય. એટલે આ સમજાવવા પૂરતું લેવું પડે છે. પણ સુરતા આપણી જો કામ કરતી થઈ જાય અને સુરતા એમાં લીન થઈ જાય, પછી દિયા કરમ પર મેઘા. પછી કોણ કરમ છે ને ક્યાં કરતા છે, કોણ ભોગતા છે આનો, પછી કાંઈ રહેતું નથી. આવી એક આ ઉત્તમ વસ્તુ આપણને ગુરુમાં જ કહેવા માગે છે. અને આ ગુરુ શિષ્યની એક લીલા જ છે. આમાં કાંઈ છે નહીં. જે એને જાણી, જે જાગ્યા એને માણી, એના માટે લીલા. નહીં તો માયા 100%. અવિદ્યા એ જ માયા છે ને. ઘાટના ભેદ મટી ગયા, અભેદમાં દ્રષ્ટિ સમાઈ ગઈ, દ્રષ્ટિમાં સૃષ્ટિ સમાઈ ગઈ, અને સૃષ્ટિમાં દ્રષ્ટિ સમાઈ ગઈ. એટલે સૃષ્ટિમાં દ્રષ્ટિમાં સૃષ્ટિ સમાઈ જાય, અને સૃષ્ટિમાં દ્રષ્ટિ સમાઈ જાય. સૃષ્ટિને દ્રષ્ટિ એક તાર થઈ જાય, એને પ્રેમ કહેવાય. પછી ત્યાં વાણી ઉઠે નહીં, એને નિર્વાણ પદ કહેવાય. વાણી ન ઉઠવીનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રકારનો સંશય ન રહેવો. વાતો થવાની, પણ એમાં સંશય ન આવે, એટલે એને મૌન કહેવાય. મૌન એટલે સંશય વગરનું જીવન, એટલે કે પ્રેમ સ્વરૂપ. જેનું સ્વરૂપ પ્રેમ થઈ ગયું એ મૌન જ છે. એનું બોલવું મૌન છે, એનું ચાલવું મૌન છે, એનું જન્મવું મૌન છે, એનું આવવું મૌન છે. બધું મૌન જ છે પછી. એટલે આપણે પ્રગટ મૌનમાં રહેવાય. જેમ કૃષ્ણએ કહ્યું હતું ને કે સખીઓને કે ભાઈ જો હું કાયમ બાલ બ્રહ્મચારી હોઉં તો જમનાજી માર્ગ આપે, અને જમનાજીએ માર્ગ આપે. બધું કરતા દેખાતા, રાણીઓ રાખતા, બધું કરતા. દુર્વાસા મુનિ જમતા હતા તો એ કે સદા ઉપવાસી હોઉં તો માર્ગ આપે. એટલે આ અંદરની જે સ્થિતિ છે ને એટલી બધી સ્થિર હોય છે કે પછી એ ઘટના બની જતી હોય છે. એને આપણે ચમત્કાર, જેને ખબર નથી એ ચમત્કાર માને, પણ આ ઘટના ત્યાં દ્વંદ્વ નથી, ત્યાં બીજો નથી, ત્યાં વિકાર જ નથી. જગત ક્યાંથી ઉત્પન્ન થાય? જેને વિકાર ઉત્પન્ન થાય એના માટે જગત ઊભું છે. પણ જેને વિકાર નીકળી ગયો ગુરુ કૃપાથી, એના માટે જગત જ નથી. મહેતાજી બોલ્યા છે ને કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘ માટપટા ભોગ ભાસે. આ તો બ્રહ્મ લટ્ટ કા કરે બ્રહ્મ પાસે. એટલે એને બ્રહ્મપદ ઊભું રાખી પાછું જુઓ. બોલો એટલે પદ તો ઊભું થવાનું, પણ તે છતાં એ પદ કાપીને આપણે જોઈ રાખવું છે અને આનંદ લેવો છે વાતનો. પરિપૂર્ણ વ્યવહારમાં રહેવું છે. જોજો વ્યવહાર જરાય ચૂકાય નહીં, નહીં તો આનંદ જતો રહે.
જ્યાં નીતિ છે, સત્ય છે, આ બધા એના પાયા છે. એ રહેશે ત્યાં સુધી પ્રેમ ટકશે. એ તો પ્રેમ ગયો, પ્રેમ ગયો એટલે બધું ગયું. આજ મને ઓળખીતા ભાઈ સામેથી આવતા હોય અને ખૂબ મારી જોડે બનતું હોય, આમ જોઉં ને તરત આનંદ આવે, કેમ કે પહેલો પ્રેમ ઊભો થયો કે આપણો આવ્યો. અને એટલે આમાં આનંદ ભેગો આવે જ, પ્રેમ વગર આનંદ ના આવે. અને જેનો વ્યાપકમાં પ્રેમ થઈ ગયો એના વ્યાપકમાં આનંદ જ છે. એને કોઈ ઘટના, કોઈ ક્રિયા બાદ કરતી નથી. એ કર્મ રહિત ક્રિયા કમાય, એને કર્મ રહિત ક્રિયા કહેવાય. એટલે એ બી આપણને ગુરુમાં જ ઉપદેશ આપતા હોય છે. અને એ ઉપદેશને જો આપણે વળી જઈએ તો આપણી એ સ્થિતિ છે. તો આ તો દરેક માટે છે ને. દડી પડી મેદાન મેં સબ ખેલન કો જાય, જાત પાત કા કામ નહીં, જો જીતે સો લે જાય. જેની ભક્તિ એ તરે, જેવી જેની સાહેબી, જેવી જેની ભક્તિ. કોઈ દ્વૈતમાં રમ્યા, કોઈ અદ્વૈતમાં રમ્યા, કોઈ દ્વૈતાદ્વૈતમાં રમ્યા, પણ મૂળ રમત તો એકમાં, બેની નહીં. બે ન સમાય. એટલે આવી વાત છે. બોલો બોલો બાપુ, હવે આગળ થવા દો થોડું.